આ દ્રશ્ય કોઈ રેગિસ્તાનના નથી, પણ તાપી જિલ્લાના ગામડાઓના છે, જ્યાં થર્મલ પાવર પ્લાન્ટની રાખે આખું ગામ સફેદ કરી દીધું છે. નિયમ કહે છે કે રાખ ભરેલા વાહનો સંપૂર્ણ સીલ હોવા જોઈએ, પણ અહીં તો ખુલ્લેઆમ કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે. તાળપત્રી બાંધવા છતાં ડમ્પરમાંથી સતત રાખ રસ્તા પર ખરતી રહે છે, જે પાછળ આવતા વાહન ચાલકો માટે મોતનું છટકું બની રહી છે. ગામના રહીશો કંટાળી ગયા છે. આખો દિવસ ધૂળ અને રાખ ઉડે છે. રસ્તાઓમાં ડમ્પરો તોડી નાખ્યા, હવે ચાલવું પણ મુશ્કેલ છે. છોકરાઓ બીમાર પડી રહ્યા છે, પણ પ્લાન્ટ વાળાને તો બસ કમાણી જ રસ છે. અમારે કોને કહેવું? ભારે ખમ ડમ્પરોની અવરજવરથી ગામના આંતરિક રસ્તાઓ ગરનાળાની જેમ બેસી ગયા છે. ધૂળની ડમરીઓ વચ્ચે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને કયા રિપોર્ટ તૈયાર કરે છે, તે એક મોટો સવાલ છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? આ રસ્તાની હાલત અને હવામાં ઉડતી આ ઝેરી આંખ કંપનીને દાવો કરે છે કે તેઓ નિયમ પાડે છે, પણ વાસ્તવિકતા ગામની ગલીઓમાં દેખાઈ રહી છે. તૂટેલા રસ્તા અને પ્રદૂષિત હવા હવે ગ્રામજનોને ધીરજની કસોટી કરી રહ્યા છે. જો વહેલી તકે આ ડમ્પરો પર રોક નહીં લગાવાય અથવા વૈકલ્પિક રસ્તો નહીં કઢાય તો આક્રોશ ફાટી નીકળતો નવાય નહીં. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, સોનગઢ, તાપી.